તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ ધર્મને આધારે ભારતીય પર્યટકોની હત્યા કરી હતી। આ ઘટના બાદ સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાઈ હતી। ત્યારે ભારત સરકારે તાત્કાલિક પગલાં લેતા પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હતો, જેમાં અનેક આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા। ત્યારે પાકિસ્તાને ભારત પર ડ્રોન હુમલા કર્યા હતા। ત્યારે ભારતના આક્રમક વલણથી ગભરાયેલા પાકિસ્તાને અન્ય દેશો પાસે પણ મધ્યસ્થીની માંગ કરી હતી। ત્યારે હાલમાં યુદ્ધ વિરામ જાહેર થયું છે, પરંતુ મોદી સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે હવે કોઈ આતંકવાદી હુમલો થશે તો કરારો જવાબ અપાશે। આ પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં જવાનોના સન્માન માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સુરતના ઓલપાડમાં પણ તિરંગા યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। યાત્રા દરમિયાન ભારત માતા કી જયના નારા પણ ગુંજી ઉઠ્યા હતા। આ યાત્રા દ્વારા નભ, જલ અને જમીન દેશની રક્ષા કરતા જવાનોને સલામી આપવામાં આવી હતી। જે રીતનું આજના આયોજન કરવામાં આવ્યું છે, શું આયોજન છે અને શું કહેશું? પહેલગામમાં પાકિસ્તાન આશ્રિત આતંકવાદીઓ દ્વારા 26 જેટલા નિર્દોષ પર્યટકોની હત્યા કરવામાં આવી। એ હત્યા બાદ ભારતના સૈનિકો દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના ટ્રેનિંગ સેન્ટર 9 જેટલા ટ્રેનિંગ સેન્ટરો પર હુમલો કરી ત્યાં 100થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો। આ આપણા દેશના સૈનિકોનો જુસ્સો બતાવે છે અને આ હુમલા બાદ જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની પ્રજાને આશ્વાસન આપ્યું હતું કે આનો જવાબ આપવામાં આવશે અને આ જે આતંકવાદીઓએ કૃત્ય કર્યું છે એમને બચી કૂચી જમીન પણ નહીં આપવામાં આવશે, તો આ હુમલા બાદ એમને દરેક ટ્રેનિંગ સેન્ટરો નષ્ટ કરવામાં આવ્યા અને પાકિસ્તાનીઓ દ્વારા અને જવાબમાં એમણે ભારત પર મિસાઇલ અને ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો। પરંતુ આપણી ભારતની ડિફેન્સ સિસ્ટમ દ્વારા અને સૈનિકો દ્વારા દરેક હુમલાનો જવાબ આપી એમને નિષ્ફળ કરવામાં આવ્યો અને સૈનિકોએ આપણા દેશના નાગરિકોને અને આપણા દેશની સંપત્તિને નુકસાન થતાં અટકાવ્યું। એ બદલ દેશના સૈનિકોનો સન્માનિત કરવા આજે ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પાકિસ્તાન આશ્રિત આતંકવાદીઓ ભૂલી ગયા હતા કે આ 2014 પહેલાંનું ભારત નથી, આ બદલાયેલું ભારત છે। 2014 પહેલાં હજારોની સંખ્યામાં નિર્દોષોની હત્યા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તેના જવાબમાં જે તે સમયની સરકારોએ ડોઝિયર મોકલ્યા અને પાકિસ્તાન સાથે ચર્ચાઓ જ કરી। પરંતુ આ બદલાયેલા ભારતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મોદી સરકારે આનો જવાબ આપ્યો અને પાકિસ્તાનને ભારે નુકસાન કર્યું અને માત્ર 4 દિવસમાં પાકિસ્તાની સરકારે પાકિસ્તાનનું સૈન્યએ આપણે સીઝફાયર કરવા માટે ઘૂંટણીએ પડીને ભારત પાસે આવવું પડ્યું। એમાં હું આપણા દેશના સૈનિકોને સલામ કરું છું કે આપણા દેશના સૈનિકોએ ત્યાંના કોઈ પણ નિર્દોષોની હત્યા કરી નથી, પરંતુ ત્યાંના આતંકવાદીઓ અને આતંકવાદીઓના ટ્રેનિંગ સેન્ટરને જ ખાલી નિશાના બનાવ્યા છે। એ આપણા દેશના સૈનિકો અને ભારતીય જનતા પાર્ટીની ભાજપ સરકાર બતાવે છે અને દેશ અને દુનિયાને બતાવ્યું છે કે ભારત એ શાંતિપ્રિય દેશ છે। ફરી એકવાર આજે જ્યારે ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યારે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે દેશના સૈનિકોને અને ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારને હું દિલથી સલામ કરું છું।